ભાભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી। મગફળી વેચવા માટે 2600 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। મગફળી લઈને આવ્યા એક કટ બોરી, કેવા ભાવ મળે છે? 1452 રૂપિયા ખરીદેલ છે સરકારે। અમારે હારામાં સારું છે, કેવી સુવિધા છે? સારી છે, મજા આવે એવી। અમે મગફળી લઈને આવ્યા છે। અહીંયા સારો તોલ થાય છે, તોલમાં કોઈ તકલીફ પડતી નથી અને સેન્ટરમાં બધી રીતે સારું મળી રહે છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આ ભાવમાં મગફળીની ખરીદી કરી છે। કેવા ભાવ મળે અત્યારે 1452 રૂપિયા। તમે ઓનલાઈન નોંધણી કરાવી? હા, ઓનલાઈન નોંધણી કરી હતી અને એના પછી અમારા સેન્ટર ઉપર નંબર આવ્યો અને અમે ભરીને આવ્યા। મગફળી ટેકાના ભાવે 1452 રૂપિયાના ભાવની કામકાજ રેડી છે, જ્યાં વજનનું બધું ભાવ રેડી છે, બધું પૂરતા ભાવ મળી? આ પૂરતા ભાવ મળી જાય। સુવિધા કેવી છે? સુવિધા પણ સારામાં સારી, બિલકુલ ટાઈમ બગડતો પણ નહીં। મજૂરી તમારામાં કપાત કરવામાં આવે છે કે નહીં? એ લોકો ટેકાના ભાવને ખરીદે છે, સારું છે, સારા ભાવ મળે છે। કેટલી મગફળી લઈ? મગફળી 61 બોરી। અહીંયા સુવિધા કેવી? સુવિધા સારી છે। ભાભર તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘમાં પીએસએસ ટેકાના ભાવની ખરીદી 1452 રૂપિયે અમે ખરીદીએ છીએ। એમનો વજન અમે 35-800 લઈએ છીએ અને ખેડૂતોને સંતોષકારક જવાબ આપીએ। એમને પાણીની, નાસ્તા પાણીની સગવડ રાખીએ છીએ। ખેડૂતોને બધાને સંતોષ મળે છે। માર્કેટની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે, ત્યારે જે રીતે ખેડૂતોને બોલાવીએ એ રીતે ખેડૂત પોતાની રીતે મગફળી લઈને આવે છે, જે ટાઈમ આપીએ એ ટાઈમથી, અને એમને પૂરેપૂરો સંતોષકારક ભાવ મળી રહે છે ખેડૂતને। એના માટે કરીને સરકારશ્રી આપણને સારો એવો નિર્ણય આપેલો છે કે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી અને ખેડૂતોને સારી રીતે બધી વ્યવસ્થા મળી રહે, એને અમે થોડી તકેદારી રાખી અને બધું પૂરતી રીતે કામ એમને કરી આપીએ છીએ। ખેડૂતોએ જણાવ્યું કે યાર્ડમાં તોલમાપ યોગ્ય રીતે થાય છે, તેમજ મગફળીના યોગ્ય ભાવ મળી રહેતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો। જો કે આ વર્ષે ભાભરમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું હતું, જેના લીધે યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી। યાર્ડના કેન્દ્ર સંચાલકોએ જણાવ્યું કે ભાભર માર્કેટ યાર્ડમાં વધુ પડતી મગફળીની આવકને કારણે ભરાવો રહેશે, તેમજ ખેડૂતોને તેમની જણસીના પૂરેપૂરા ભાવ આપવામાં આવશે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કાંતુભા રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, ભાભર।